हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ ડિવિઝનમાં છેલ્લા 6 માસ દરમિયાન વિવિધ જગ્યાએથી પકડાયેલો 1.10 કરોડનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। આણંદ ડિવિઝનમાં આવેલા 7 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએ રેડ કરી 70 જેટલા ગુનાઓમાં ઝડપી પાડેલો 55,000થી વધુ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત 1,10,00,000 જેટલી થવા જાય છે। પોલીસ સ્ટેશનમાં દારૂનો ભરાવો થઈ જતા તેનો નાશ કરવા માટે આણંદ જિલ્લાના નાયબ પોલીસ વડા દ્વારા નાશ કરવા માટે નામદાર મામલતદાર કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી હતી। જે મંજૂરી મળી જતાં જ નાયબ પોલીસ અધિક્ષક સહિત જુદા જુદા 4 પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિતિમાં બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક આવેલી ખુલ્લી જગ્યામાં આ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આણંદ ડિવિઝનના કુલ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ 70 જેટલા ગુનાઓ અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કુલ 7 પોલીસ સ્ટેશનના 70 જેટલા ગુના અને એમાં 55,000 કરતાં વધુ બોટલ અને એની કિંમત 1,10,00,000 કરતાં વધુ થવા જાય છે। એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવી રહ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।